જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોની અંદર આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ખૂબ જ આઈએમપી એવા અગત્યના એમસીક્યુ પ્રશ્ન જોઈશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 આવે છે કે નીચેના પૈકી કઈ ભાષા એ ભારતની 8મી અનુસૂચિત ભાષાઓમાં સુનિશ્ચિત કરેલ નથી? તો આમાં તમે મિત્રો જોઈ શકો છો 4 પ્રકારના ઓપ્શન આપેલા છે: મૈથિલી, સિંધી, ખાસી કે પછી નેપાળી। આનો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ખાસી। ઓકે, આ ખાસી નામની જે ભાષા છે તે આપણા ભારતના બંધારણની 8મી અનુસૂચિ છે, તેમાં આનો સમાવેશ કરેલ નથી। ઓકે, ભારતના બંધારણની 8મી સૂચિમાં ટોટલ કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 22। બંધારણની શરૂઆતમાં 15 હતી ને તે હાલમાં કેટલી છે? 22 છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ। ક્વેશ્ચન નંબર 2, સ્વાતંત્રતા બાદ દેશમાં રાજ્યોના ગઠન માટે રાજ્ય પુનઃગઠન આયોગ રચવામાં આવેલ હતું, તેનો અધ્યક્ષ શ્રી કોણ હતા? એટલે કે ભાઈ રાજ્ય પુનઃગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો એના અધ્યક્ષ હતા ન્યાયમૂર્તિ ફજલ અલી। ટોટલ 3 સભ્યો હતા, તેમાંથી અધ્યક્ષ હતા ફજલ અલી અને અન્ય 2 સભ્યો હતા, તે હતા કે.એમ. પાનીકર અને હૃદયનાથ કુંજરુ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ક્વેશ્ચન નંબર 3 છે, ક અને ખની યાદી સાથે જોડીને યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો આપણે અનુચ્છેદ આપેલા છે કે ભાઈ પોષણ કક્ષા અને જીવન ધોરણ ઊંચું લાવવા માટે કયો અનુચ્છેદ છે? તો એ છે મિત્રો અનુચ્છેદ 47। ગો હત્યા પર પ્રતિબંધ, તો તેનો મિત્રો અનુચ્છેદ છે અનુચ્છેદ 48। ત્યારબાદ ગ્રામ પંચાયતની વ્યવસ્થા, તો અનુચ્છેદ 40। અને સમગ્ર દેશ માટે એક સરખો દીવાની ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, તો એ છે અનુચ્છેદ 44। તો આવી રીતે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। મતાધિકાર ન હોવા છતાં નીચેના પૈકી કયા અધિકારી સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે? તો મિત્રો અહીં સાચો જવાબ આવશે ભારતના એટર્ની જનરલ। ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। તાલુકા અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? ઓકે, તાલુકા અને જિલ્લા પંચાયતની જે અનામત બેઠકો છે તેની ફાળવણી મિત્રો વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવે છે, જે ગ્રામ પંચાયતની જે અનામત બેઠકોની ફાળવણી કલેક્ટર દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સૌરમંડળમાંનો નીચેના પૈકીનો કયો ગ્રહ એ સૂર્યની આસપાસ સૌથી ઓછા ભ્રમણ કક્ષા સમયગાળો ધરાવે છે? તો એ છે મિત્રો બુધ ગ્રહ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। તરતા ટાપુઓ એ ભારતમાં ખાલી જગ્યા સરોવરની વિશિષ્ટ લાક્ષણિકતા છે, તો એ છે મિત્રો મણિપુરમાં આવેલું લોકટક સરોવર। રાજપીપળાના ડુંગરોમાંથી નીકળતી તાપી અને નર્મદાની વચ્ચે વહેતી નદી કઈ છે? તો એ છે મિત્રો કીમ નદી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। એશિયાનો સૌ પ્રથમ વિન્ડ ફાર્મ અને સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ કયા દરિયા કિનારે આવેલો છે? માંડવી। પોરબંદરમાં નવી બંદરથી જૂનાગઢના માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ઘેડ તરીકે ઓળખાય છે। ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન, કઈ પર્વત શ્રેણી ઉચ્ચ એશિયાની કરોડરજ્જુ કહેવામાં આવે છે? તો એ છે મિત્રો કારાકોરમ। ગુજરાતનું પહેલું ખનિજ તેલ ક્ષેત્ર ખંભાત ખાતે ખંભાતમાં જે લુણેજ આવેલું છે ત્યાં કયા વર્ષમાં ખનિજ તેલની શોધ થઈ હતી? 1958માં। રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો તમે જોઈ શકો છો કાજીરંગા આસામમાં સાચું છે, બાંદીપુર કર્ણાટક અને થારનું રણ રાજસ્થાનમાં, પરંતુ જે દચીગામ મેઘાલય આ ખોટું છે। ઓકે, દચીગામ જમ્મુ કાશ્મીર આવશે। નીચેના પૈકી કયું સરોવર જ્વારામુખી સરોવરનું દ્રષ્ટાંત છે? તો એ છે મિત્રો લોનાર, મહારાષ્ટ્રમાં આવેલું લોનાર સરોવર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ખાલી જગ્યા નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે, તો એ છે મિત્રો બનાસ નદી। ત્યારબાદનો ક્વેશ્ચન, ગુજરાત વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો છે, સાચી વાત। ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે, આ પણ સાચું છે।
ગુજરાતમાં સુરત એ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે, ખોટી વાત. અમદાવાદ આવે. અને ગુજરાતમાં અમદાવાદ એ સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો જિલ્લો છે, આ પણ ખોટું છે. સૌથી વધુ વસ્તુ ગીતતા સુરત આવે. એટલે કે આ ઉલટું કરી નાખ્યું છે. આ પણ પૂછાશે. સાચા વિધાનો છે માત્ર 1 અને 2. ગુજરાત રાજ્યમાં કર્કવૃત કયા શહેર પાસેથી પસાર થાય છે? તો એ મિત્રો ગાંધીનગર. ગુજરાતમાં નદીઓ વિશે કયા વિધાનો સત્ય છે? તો ચાલો, સાબરમતી નદીની લંબાઈ 321 કિમી છે, તો આ સાચું છે. નર્મદા નદીના વહેણની ગુજરાતમાં લંબાઈ 160 કિમી છે, આ પણ સાચું છે. તાપી નદીના વહેણની ગુજરાતમાં લંબાઈ 322 છે, આ એકદમ ખોટું છે. એટલે કે એ માત્ર 1 અને 2 વિધાનો સાચા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચૂંટણી સમયે આંગળીઓ પર નિશાન કરવા માટે ઉપયોગમાં લેવાતી શાહીમાં કયા રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે? સિલ્વર નાઇટ્રેટ. અને આજનો છેલ્લો ક્વેશ્ચન મિત્રો, લાફિંગ ગેસ શું છે? તો એ છે મિત્રો નાઇટ્રસ ઓક્સાઇડ, N2O.